એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નકલી કાંડ મુદ્દે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોનો હંગામો। રાજ્યમાં નકલી કચેરી, નકલી ઘી, બનાવટી બાબતો માટે ગૃહમાં હોબાળો થયો હતો। વિપક્ષના ધારાસભ્યોએ વેલમાં ધસી આવ્યા હતા। કોંગ્રેસના ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કરી હોબાળો કરતા સ્પીકરે ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતા। આ પછી અધ્યક્ષના સસ્પેન્શનના હુકમને રદ કરવા વિપક્ષે માંગણી કરી હતી। આ અંગે વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે ગુજરાતની પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા સામાન્ય દલિત સમાજનો પરિવાર હોય, આદિવાસી સમાજનો હોય કે કોઈ સમાજનો હોય, એની પાયાની જરૂરિયાત માટે વાપરવા જોઈએ। એ જ પૈસા 21 કરોડ રૂપિયા જેવી માતબર રકમ નકલી કચેરીઓ ખોલીને બારોબાર નકલી અધિકારીઓ મેળા પીપળાથી લઈ જતા હોય તો વિપક્ષે શું ચૂપ રહેવાનું? ખોટા જવાબ આપે તો અમે ચૂપ રહીએ? વિધાનસભાના નિયમોને આધીન અમારી જગ્યા પર ઊભા રહીને વિરોધ કર્યો। અમે જ્યારે વોકઆઉટ કરી રહ્યા હતા ત્યારે મંત્રી તરફથી ઊભા થઈ અમને તેનો જવાબ આપીએ છીએ એમ કહીને રોક્યા તો અમે રોકાયા હતા। ફરી અમે અધ્યક્ષને વિનંતી કરી કે ઉડાવ જવાબ આપે છે, જૂના કૌભાંડની વાત કરે છે, પણ 8 વર્ષથી નકલીનું રાજ ચાલે છે તેની વાત કરતા નથી। ગુજરાતમાં ડબલ એન્જિન સરકારના રાજમાં ચારે તરફ અસલી કરતા નકલીનું રાજ પ્રસ્થાપિત થયું। તો પ્રધાનમંત્રીશ્રીની ડિગ્રી નકલી હોવા બાબતનો વિવાદ તો ચાલે જ છે, પણ ગુજરાતમાં નકલી ટોલ નાકું પકડાય, નકલી અધિકારીઓ પકડાય, નકલી ધારાસભ્ય પકડાય, નકલી ધારાસભ્યના સીએ પકડાય, સીએમઓનો અધિકારી નકલી પકડાય, નો અધિકારી નકલી પકડાય, નકલી સિરપ પકડાય, માતાજીના પ્રસાદમાં નકલી ઘી પકડાય, નકલી ચલણી નોટો પકડાય, બધું જ નકલી પકડાઈ રહ્યું છે। ત્યારે આ સરકારમાં લાજવાને બદલે ગાજી રહી। આજે વિધાનસભામાં અમારા સિનિયર ધારાસભ્ય માન્ય તુષારભાઈનો પ્રશ્ન હતો કે નકલી કચેરીઓ ખોલી અને જે આદિવાસી સમાજના વિકાસ માટેનું બજેટ છે એને બારોબાર ઘર ભેગું કરવાનું જે આખું ષડયંત્ર ચાલતું હતું એ બાબતે સરકાર શું કરે? તો સરકારે પહેલા તો એમ કીધું કે આવી કોઈ કચેરીઓ અમારા વિભાગ હસ્તક નથી ખુલી, અને ફરી એક પ્રશ્નના જવાબમાં મંત્રી શ્રી સ્વીકારે કે આ કચેરીઓ 2017 થી ચાલતી હતી ને 2024માં પકડાઈ, એટલે 8 વર્ષ પછી સરકારને ખબર પડી કે નકલી કચેરી ચાલે છે। અને આ તો એક છોટા ઉદેપુર જિલ્લામાં જ 5 કચેરીઓ ચાલે, દાહોદ આખા ગુજરાતમાં અનેક જગ્યાએ નકલી કચેરીઓ ચાલે, અને આ એક જ જિલ્લામાં આ નકલી કચેરી મારફત 21 કરોડ રૂપિયાનું ચૂકવણું સરકારે સીધું કર્યું છે। એ સરકારના એકાઉન્ટમાંથી જ્યારે એકાઉન્ટ ટુ એકાઉન્ટ પૈસા ચૂકવાતા હોય તો અસલી લોકોની સામેલગીરી વગર આ નકલીઓ પાઈ શકે નહીં। અને એટલા જ માટે અમે પૂછ્યું કે અસલી લોકો કોણ છે? સરકારમાં બેઠેલા કોઈ મંત્રી સંડોવાયેલા છે? સરકારમાં બેઠેલા કોઈ સચિવ સંડોવાયેલા છે? કોઈ ઉપલી અધિકારીઓ સંડોવાયેલા છે? આ અસલી લોકો કોને બચાવે છે? આ અસલી લોકોના સાથ સરકાર મેળાવી પડાના આશીર્વાદ વગર આ નકલી કાંડો ક્યાંય ચાલી શકે નહીં। 8 વર્ષથી નકલી કચેરીઓ ચાલે, ઘણા લાંબા સમયથી નકલી ટોલ નાકું ચાલતું હતું, ઘણા લાંબા સમયથી નકલી દારૂ વેચાય, નકલી ઘી વેચથી પ્રચાર બનતો હોય, તો આ બધું નકલી ચાલે છે। તો એમાં અસલી લોકો કોણ જવાબદાર છે એનો જવાબ આપો। ત્યારે આ સરકારના મંત્રી એમ કે તમારા મૃદુ ને મક્કમ મુખ્યમંત્રીના રાજમાં અમે આ પકડ્યું છે। લાજવાને બદલે ગાજવાની વાત જ્યારે મંત્રી કરતા હતા, એટલા માટે અમારે કહેવું પડ્યું કે આ 8 વર્ષથી નકલી કચેરીઓ ચાલે છે, તો એમાં મેળાપી પડાવાળા અસલી અધિકારીઓ, અસલી નેતાઓ કોણ છે એનો જવાબ આપો। અને એનો જવાબ નહીં આપવાને કારણે ગુજરાતમાં જે ચારે તરફ નકલીનું રાજ ચાલે છે એને ઉજાગર કરવા માટે પ્રજાની જે તકલીફ છે,
મંત્રીઓ, બધા જ ધારાસભ્યો ભાજપના ઊભા થઈ અને કોંગ્રેસ પક્ષને, વિપક્ષને દબાવવાનો પ્રયત્ન કરે, એટલા માટે અમારે વિરોધ કરવો પડ્યો, એટલા માટે સૂત્રોચ્ચાર કરી અને અમારે વોકઆઉટ કરવું પડ્યું. सबका साथ सबका विकासના નારા આપીને સત્તામાં બેઠેલી ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિન સરકારના શાસનમાં કઈ રીતે એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી સમાજને રોજગારની રીતે, શિક્ષણની રીતે, આર્થિક રીતે પાછળ રાખવાનું એક વ્યવસ્થિત આયોજનબદ્ધ એક ષડયંત્ર ચાલી રહ્યું છે, એનો પુરાવો આજે વિધાનસભાની પ્રશ્નોત્તરીના આંકડા પરથી સ્પષ્ટ રીતે સાબિત થાય છે. ગુજરાત સરકાર દ્વારા વર્ષોથી રાજ્યમાં જે ગરીબ સમાજ છે, પછાત સમાજ છે, જેને સરકારની મદદની જરૂર છે, એના શિક્ષણના વધારા માટે, એના યુવાનોના રોજગાર માટે, એની આર્થિક ઉન્નતિ માટે, એટલા માટે અલગ અલગ બોર્ડ નિગમો બનાવવામાં આવ્યા છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અંતર્ગત 9 જેટલા બોર્ડ નિગમો અલગ અલગ સમાજ માટે, એના આર્થિક, સામાજિક, શૈક્ષણિક ઉત્થાન માટે સ્થાપવામાં આવ્યા છે. આજે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં પૂછવામાં આવ્યું કે આ બોર્ડ નિગમોને સરકાર તરફથી કેટલી લોન કે સહાય આપવામાં આવી. 2 જ વર્ષના આંકડા અહીંયા આપવામાં આવ્યા છે, પણ એ આંકડા જોઈશું તો સ્પષ્ટ રીતે ફલિત થાય છે કે આ સરકાર ખાલી જાહેરાતો માટે સબકા સાથ સબકા વિકાસ કહે છે, પણ સબકા સાથ મેળવ્યા પછી મુઠ્ઠીભર લોકોનો વિકાસ થાય છે આ રાજ્યમાં. રાજ્ય સરકાર હસ્તકના જે બોર્ડ નિગમો છે એમાં ખાસ કરીને અનુસૂચિત જાતિ માટે ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ, ડોક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ, ગુજરાતના જે લઘુમતી સમાજ છે એના માટે ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ, ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ, ગુજરાત ઠાકોર કોળી વિકાસ નિગમ. ગુજરાતમાં ઠાકોર કોળી સમાજની વસ્તી જોઈએ તો લગભગ 28% વસ્તી ઠાકોર કોળી સમાજની છે. એના વિકાસ માટે ઠાકોર કોળી વિકાસ નિગમ બનાવ્યું. ગુજરાતમાં જે વિચરતી અને વિમુખ જાતિઓ છે, જે અતિ પછાત કહેવાય, એના માટે નિગમ બનાવવામાં આવ્યું છે. ગુજરાતનો જે માલધારી સમાજ છે એના માટે ગુજરાત ગોપાલક વિકાસ નિગમ બનાવવામાં આવ્યું છે. એટલે કે ગુજરાતના એસસી, એસટી, ઓબીસી ને માઇનોરિટી સમાજ માટે આ નિગમો બન્યા. અને ગુજરાતમાં વસ્તીની રીતે જોવા જઈએ તો 52% વસ્તી ઓબીસી સમાજની છે, 60% વસ્તી દલિત સમાજની છે, 14% વસ્તી આદિવાસી સમાજની છે અને 9% વસ્તી લઘુમતી સમાજની છે. એટલે આ 82% વસ્તીના ઉત્કર્ષ માટેના જે નિગમો બન્યા છે એને આંકડા પરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે 2021-22ના વર્ષમાં ફક્ત 81 કરોડ રૂપિયાની લોન સહાય આપવામાં આવી છે. અને બીજી બાજુ બિન અનામત વર્ગના લોકો માટે નિગમ બનાવવામાં આવ્યો, એને 21-22ના વર્ષમાં 450 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. એ જ રીતે 2022-23ના વર્ષમાં જોઈએ તો જે આ એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી માટેના નિગમ છે એને 131 કરોડ રૂપિયા લોન સહાય આપવામાં આવી. અને બીજી બાજુ બિન અનામત નિગમને 2022-23ના વર્ષમાં 500 કરોડ રૂપિયા આપવામાં આવ્યા. અને ચાલુ વર્ષનું જે બજેટ છે 2024-25નું, એમાં પણ આ એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી માટેના જે 8 નિગમો છે એના માટે 250 કરોડની ફાળવણી કરવામાં આવી અને બિન અનામત નિગમ માટે 600 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી. અમે વારંવાર સરકારને કીધું છે કે બિન અનામત વર્ગના જે લોકો જરૂરિયાતવાળા છે એને પૈસા ફાળવવામાં આવે, એમની સામે અમારો કોઈ વાંધો નથી. એને 600 કરોડને બદલે વધારે ફાળવો તો પણ અમારી સંમતિ છે. પણ જે એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી સમાજ ખરેખર ગરીબ છે, ખરેખર એને આર્થિક ઉપાર્જન માટે સરકારની મદદની જરૂર છે, એના બાળકોના શિક્ષણ માટે સરકારની મદદની જરૂર છે, એના રોજગાર અને આર્થિક ઉપાર્જન માટે સરકારની મદદની જરૂર છે, એ નિગમોને શું કામ રકમ નથી ફાળવતા? એક બાજુ એક સમાજ માટે 600 કરોડ રૂપિયા ફળવાય
અને બીજી બાજુ 82% વસ્તી ધરાવતા સમાજો માટે ફક્ત 250 કરોડ રૂપિયા ફળવાય. આ દેખીતો અન્યાય છે, આ દેખીતો ભેદભાવ છે. સબકા સાથ સબકા વિકાસના નામે સત્તા તો મેળવી, સત્તા 156 ની બહુમતી સાથે આવી, એમાં આ તમામ સમાજોનું પણ સમર્થન મળ્યું, પણ સત્તાના સિંહાસન પર બેઠા પછી આ ગરીબ સમાજોને ભૂલી જવામાં આવે છે. એ લોકો કઈ રીતે પાછળ રહે, એના બાળકો આવનારા સમયમાં શિક્ષણ ના મેળવે, રોજગાર ના મેળવે, ખાલી મહેનત મજૂરીને સેવા કરવા માટે જાણે એમનો જન્મ થયો હોય એવી માનસિકતા જે આરએસએસ ની છે, એ આરએસએસ ની માનસિકતાથી ચાલવા વાળી આ સરકાર સદંતર રીતે અન્યાય કરી રહી છે, ભેદભાવ કરી રહી છે અને આ સમાજોને એમના હક અધિકારથી વંચિત રાખી રહી છે. કારણ કે સરકારની તિજોરીમાં જે ટેક્સ રૂપે આવક થાય છે એમાં તમામ સમાજના લોકોનો ફાળો છે અને જેની જેટલી વસ્તી વધારે છે એટલા પ્રમાણમાં એમનો ફાળો પણ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ સરકારની તિજોરીમાં જમા થતા ટેક્સમાં મોટો છે. એટલા માટે આ ગુજરાતના એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજની જે 82% વસ્તી છે તેનો ગુજરાતની ટેક્સની આવકમાં મોટો ફાળો છે, એને જ્યારે બજેટ ફાળવવામાં આવે ત્યારે આ સરકાર કાયમ અન્યાય કરે છે. એના દેખીતા પુરાવા છે. મારી તો માન્ય નરેન્દ્રભાઈ આખા દેશમાં જે ઓબીસી ના નામે રાજનીતિ કરે છે કે હું ગરીબ સમાજમાંથી આવું છું, ઓબીસી સમાજમાંથી આવું છું, તો એમના રાજ્ય ગુજરાતમાં છેલ્લા અનેક સમયથી ઘણા વર્ષોથી આ જે નિગમોમાં રકમ સહાય બજેટ ફાળવણીમાં આ સમાજોને અન્યાય થઈ રહ્યો છે એ દેખીતો અન્યાય છે અને આ સરકાર દ્વારા આ ભેદભાવની રાજનીતિ ચાલે છે. આ સમાજને આર્થિક, સામાજિક, શૈક્ષણિક રીતે પાછા પાડવા માટેનું, પાછળ રહે એ માટેનું એક આ વ્યવસ્થિત આયોજનબદ્ધ કાવતરું ચાલી રહ્યું છે. अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।